सांसद आणंद महानगरपालिकाમાં રહીશોએ હોબાળો કર્યો। ગોપી ટોકીઝ પાસે તળાવ પર રહેણાંકનો ઉભા થયેલા દબાણ દૂર કરાવવાને લઈને મહાનગરપાલિકાએ નોટિસ આપી હતી। નોટિસ અપાતા ભીમ આર્મી સ્થાનિકો સાથે આવી હતી। પાલિકા બહાર મોટી સંખ્યામાં સ્થાનિકો એકત્રિત થઈને હોબાળો કર્યો હતો। આવો સાંભળીએ ભીમ આર્મીના આગેવાનોએ શું કહ્યું હતું। मकान नहीं बदले मकान आपसो तो देते के छूट બીજા બી અમે કહો છો કે હું 70 વર્ષથી રહું છું કાલે આ તો એની પર બીજા લોકો બી નહીં આવે સરકારનો પોતાનો નિયમ છે સાહેબ સરકારનો પોતાનો નિયમ 32 વર્ષથી સબ જે વ્યક્તિ ધારે એ જમીનનો માલિક છે બરાબર અમે નથી બનાવ્યું સંસદનો નિયમ છે જે ઘરમાં રહે એ ઘર એમનું છે। આપનું નામ ને પરિચય। રસિક રોહિત મારું નામ છે, ભીમ આર્મી જિલ્લા અધ્યક્ષ। આજ રોજ અમે આણંદ મહાનગરપાલિકામાં છે। મહાનગરપાલિકામાં આવવાનું કારણ અમારું એ છે, થોડા દિવસ પહેલા મહાનગરપાલિકાના વિચારો એવા થયા તો ભાઈ કોઈ એક એરિયો છે, એરિયાની અંદર આ લોકોએ ડિમોલેશન કરવાનું જે નોટિસ લગાવી જાહેરમાં અને એક ધમકી પણ આપી તો આ તમે 2 દિવસમાં ખાલી કરી નાખો ને કે બુલડોઝર ચલાવીશું। હાલ અમારી એક માંગણી છે, ઘરના સામે ઘર આપો ને કે મહા આંદોલનની તૈયારી અમારી છે। બીજું આપણે જે વાત કરતા હોય તો ભાઈ આ લોકો તલાવના જગ્યા ઉપર દબાણ કરેલું છે, તો આખા આણંદ જિલ્લામાં કેટલા તલાવો છે અને તલાવ ઉપર કેટલા મોટા મોટા દબાણો છે, શું તમે ખાલી કરાવી શકશો? શું તમારા તેવડ છે ખાલી કરાવવાની? તમારી તેવડ છે આ ગરીબ જનતાને હેરાન કરવાની, તમારી તેવડ છે આ ગરીબ જનતા બેઘર થાય એ તમારો ઉદ્દેશ છે। એટલે ગરીબ જનતાને હેરાન કરવાનું, પરેશાન કરવાનું બંધ કરો। તમારી તેવડ હોય તો મોટી મોટી તલાવ ઉપર મોટી મોટી બિલ્ડિંગો છે, જાઓ તોડી બતાવો તમારી હોય વખત। તો હું ઇન્દિરા નગરીમાં રહું છું, મારું નામ હંસાબેન છે। મહાનગરપાલિકાનો ઘેરાવો કરે છે, શું માંગણી લઈને કર્યો? એ નોટિસ આવી હતી 8 તારીખે કે અહીંયા તમે 15 દિવસમાં ઘર ખાલી કરો। હવે અમે અહીંયા આગળ 70 વર્ષથી રહીએ છીએ, 70 વર્ષથી અમે બધા જૂના ઘડિયા બી અહીંયા આગળ રહી ચૂક્યા છે અને અમારા સ્થાનિક અહીંયા જ છે, બરોબર છે। હવે અમારા છોકરાઓનું અહીંયા ભણતર છે, બોર્ડની પરીક્ષા છે, 30-35 છોકરાઓનું ભણતર બગડે છે અને નાના નાના છોકરાઓ છે બધા ભણે છે। હવે અત્યારે અમે લઈને ક્યાં જઈએ? હવે એમની સ્કૂલો બગડે છે, ભણતર બગડે છે અને અમારે રહેવાનું ક્યાં? અમે ખાલી કરવા અમે સ્વેચ્છાએ તૈયાર છે, પણ તમે સામે મકાન આપો, અમે રહેવા જતા રહીએ। અત્યારે અમને ઘરનું ભાડું કાઢવાનું બી મુશ્કેલ થાય છે, અમે રોજ કમાઈને રોજ ખાવાનું, અમે મજૂરી કરીએ છીએ, તો કેવી રીતે અમે બીજું ઘર કેવી રીતે તાત્કાલિક શોધીએ? એક ઘર બનાવતા વર્ષો નીકળી જાય છે, તો અત્યારે અમે ગરીબ લોકો ક્યાં જઈએ? અમારે ઘરની સામે ઘર જોઈએ છે, અમે ખાલી કરવા તૈયાર છે, પેલા અમને વસવાટ આપી દો, અમે જતા રહીએ, બરોબર છે। આ ઘટના અંગે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। નમસ્કાર।